અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ અને નહેરુ બ્રિજ બાદ હવે ઇન્દિરા બ્રિજ પર ખાડા અને તિરાડ જોવા મળી। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના એક બાદ એક બ્રિજમાં ખામીઓ સામે આવી રહી છે, ત્યારે શહેરના સુભાષ બ્રિજ અને નહેરુ બ્રિજ બાદ હવે સાબરમતી નદીના ઇન્દિરા બ્રિજ પર ખાડા અને તિરાડ જોવા મળી રહી હતી, જ્યારે એક મહિના પહેલા જ જોખમી તિરાડ પડી જવાના કારણે સુભાષ બ્રિજ બંધ કરીને નવીનીકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે અને થોડા દિવસો પહેલા નહેરુ બ્રિજ પર જોઈન્ટના બેરિંગ ખુલી ગયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે અમદાવાદ ગાંધીનગરને જોડતા ઇન્દિરા બ્રિજ પર ખાડા અને મોટી તિરાડ પડતા રાજ્યના માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે સવાલો ઊભા થયા છે। સાબરમતી નદી પરના ઇન્દિરા બ્રિજ પરથી મુખ્યમંત્રી લઈને તમામ નેતાઓ અને ધારાસભ્યો તેમજ જતા 1 લાખ જેટલા વાહન ચાલકો પસાર થાય છે। ખાસ કરીને આ બ્રિજ વીવીઆઈપી બ્રિજ કહેવામાં આવે છે, કારણ કે જ્યારે વડાપ્રધાન ગુજરાત આવે છે ત્યારે ગાંધીનગર જવા માટે ઇન્દિરા બ્રિજનો જ ઉપયોગ કરવામાં આવે છે। એક સમય એ અમદાવાદના વિકાસ બ્રિજ કહેવાતા આ બ્રિજ અમદાવાદીઓ અને સરકાર તેમજ કોર્પોરેશન માટે રાહતના સમાન હતા, પરંતુ હવે આ બ્રિજોમાં પડતી તિરાડોને અમદાવાદીઓને ડરાવવાનો અનુભવ કરાવી રહી છે, ત્યારે આ બાબતે તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે જોઈશું આગળ।